એવું કાંઈ ન હોય, કોઈના બાપુની છે આ મારી છે, અમે બનાવી. આ કાર્યાલય કોઈના બાપનું નથી, આ અમે બનાવેલું છે. ભાવનગર શહેરના પૂર્વ મેયરના આ શબ્દો હવે રાજકીય ગરમાવો વધારતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવતો દેખાઈ રહ્યો છે. કાર્યાલય સુધી પહોંચેલા પૂર્વ મેયરને જ રોકી દેવાની ઘટનાએ અનેક સવાલ ઊભા કર્યા છે. તો આખરે શું બન્યું ભાજપના કાર્યાલયે અને કેમ ઉગ્ર બન્યો આ વિવાદ? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર શહેર ભાજપના કાર્યાલય ખાતે આજે એક ચોંકાવનારી ઘટના બની છે. શહેરના પૂર્વ મેયર ભરત બારડ જ્યારે કાર્યાલયે પહોંચ્યા ત્યારે તેમને શહેર પ્રમુખને મળતા અટકાવવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ ઘટનાએ માત્ર કાર્યકર્તાઓમાં જ નહીં પરંતુ સમગ્ર પંથકમાં રાજકીય ચર્ચા જગાવી દીધી છે. સૂત્રો મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ન મળતા અસંતોષ વ્યક્ત કરવા તેઓ કાર્યાલય પહોંચ્યા હતા, પરંતુ ત્યાં બનેલી ઘટનાએ મામલો વધુ ગરમાવી દીધો. ઘટના બાદ પૂર્વ મેયર નીચે આવ્યા અને રોષે ભરાઈને નિવેદન આપ્યું કે આ કાર્યાલય કોઈના બાપનું નથી, આ અમે બનાવેલું છે. આ નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વધુ તીવ્ર બન્યો છે. સાંભળો પૂર્વ મેયરે શું કહ્યું. મને નો ખ્યાલ, તમને ઉપર જતા કોણે રોક્યા? કોઈ રોક્યા નથી. ભરતભાઈ, સીસીટીવી માં આવ્યા છો, તમે ચા પાણી પીતા છો? હું સવારનો આવ્યા હતો. ભરતભાઈ, તમે સીસીટીવી માં આવ્યા છો, ચા પાણી પીતા છો? આ ચા પાણી મેં પીધા ને ભાઈ, મહામંત્રીની સાથે બેસીને મેં ચા પીધી. ટિકિટ ન મળવાને લઈને કઈ હોબાળો છે ભરતભાઈ? ના, હજી ભરતભાઈ આત્મવિલોપન કરી રહીશ તેવો મેસેજ છે તે થોડા વર્ષો પહેલા મૂક્યો હતો. શહેર પ્રમુખ સામે ભારોભાર નારાજગી હતી. આ તેનું પરિણામ ભરતભાઈ ભોગવી રહ્યા છે. હવે આટલું બધું પૂછો છો, પણ મારી માટે કોઈ મને તકલીફ નથી, મને કોઈ તકલીફ આપી નથી. હું પાર્ટીનો શિરોમાન્ય ઘનિષ્ઠ કાર્યકર્તા છું. જોકે ત્યારબાદ જ જ્યારે મીડિયાએ તેમને સીધો સવાલ કર્યો કે શું તમને કાર્યાલયમાં રોકવામાં આવ્યા હતા, ત્યારે પૂર્વ મેયરે પોતાનું નિવેદન બદલતા કહ્યું કે મારી સાથે કાંઈ એવું થયું નથી, જેના કારણે વધુ ગૂંચવણ ઊભી થઈ છે. એક તરફ વિડીયો કંઈ બીજું બતાવે છે અને બીજી તરફ જાહેરમાં આપવામાં આવતું નિવેદન અલગ છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. આ વિવાદ વધતા ભાજપના સ્થાનિક નેતૃત્વને પણ આગળ આવવું પડ્યું. શહેર ભાજપના પ્રમુખ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર મામલો શાંત કરતા હતા અને તેમણે એવો પણ પ્રયાસ કર્યો કે મામલો શાંત થઈ જાય, અને ત્યારે તેમણે જણાવ્યું કે કોઈ આંતરિક વિખવાદ નથી અને આ ઘટના સામાન્ય ગેરસમજ છે. સાંભળો તેઓ શું કહી રહ્યા છે. કુણાલભાઈ, આજે મેયરને લઈને કંઈક પહોંચ્યો છે કાર્યાલયમાં, શું હતું? મેયરને અંદર એન્ટર નથી થવા દેતા. કોઈ પણ કાર્યકર્તા હોય એની માટે પાર્ટીનું કાર્યાલય ખુલ્લું જ હોય છે, અને એ પૂર્વ મેયર છે, વરિષ્ઠ આગેવાન છે. પોતે અહીંયા આગળ જ તે બેઠા હતા, પણ જ્યારે પ્રેસની વાત હતી ત્યારે એવું કીધું કે પ્રેસ અહીંયા આગળ પાર્ટી કાર્યાલય ઉપર ના હોય, પ્રેસ માટે થઈ અને એવી વાત થઈ કે પ્રેસ આપણે કરવી તો પાર્ટી કાર્યાલયના પ્રમુખની સાથે કરવાની હોય, આટલી વાત છે. કારણ કે પોતે વડીલ છે, સિનિયર આગેવાન છે, એટલે કોઈ દિવસ એવું વાત જ ન હોય કે અહીંયા આગળ બેસવા ન દે. કુમારભાઈ, ટિકિટ નથી મળી, જેને લઈને વારંવાર ભરતભાઈ રોષ ઠાલવ્યો છે. ટિકિટ મળવા માટે થઈને પાર્લામેન્ટરી બોર્ડનો એક નિયમ હોય છે, અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર પણ અમે આ જાણ કરી છે કે ભાઈ વરિષ્ઠ આગેવાન છે, એમને 63 વર્ષ થયા છે. પાર્ટી જો કોઈ અપવાદ રૂપે નિર્ણય કરે તો મેયરશ્રીને ટિકિટ મળે તો યોગ્ય રહેશે, એવી પણ ત્યાં પાર્લામેન્ટરી બોર્ડને અમે વાત કરીને આવ્યા છે. તમને પાર્લામેન્ટરી બોર્ડમાં પણ ન બેસવા દેવાનો વિવાદ છે. પાર્ટી દ્વારા એક પરિપત્ર હોય છે, કેટલા અપેક્ષિત જે કોરમ હોય છે એમને લઈ જવાનો હોય છે. અત્યારે જે વર્તમાન મેયરી નથી, અત્યારે એડમિનિસ્ટ્રેશન છે, એટલે એમની હિસાબે થઈ અને પાર્ટીના પરિપત્રમાં તે એમની અપેક્ષા ત્યાં આગળ નહોતી, અપેક્ષિત પોતે નહોતા. એટલે ભાવનગર નહીં પણ બીજા 5 મહાનગરના પણ મેયર ત્યાં આગળ કોઈ પણ અપેક્ષિત નહોતા, જેથી એમને ત્યાં આગળ નથી લઈ જવા. મેયર દ્વારા એવું કહેવામાં આવે છે કે મેયર આપને મળવા જ આવતા હતા, પરંતુ ત્યારે પણ અટકાવે છે. શું કહેશો? મળવા આવતા હોય તો હું તો અહીંયા અંદર બેઠો છું, હું તો કઈ દરવાજો અહીંયા આગળ કોઈ બીજું ચોકીદારે નથી. પાર્ટીના પ્રમુખ માટે થઈને ગમે ત્યારે દરવાજો ખોલીને સૌ કોઈ આવી શકે છે. મહામંત્રીએ મેયર ભરતભાઈ બારડને અટકાવ્યા હતા ઉપર આવતા. એવું મારા ધ્યાનમાં નથી અહીંયા. કુમારભાઈ, અત્યારથી જ હજી ટિકિટ જાહેર નથી થઈ, ભાજપના કાર્યકરો છે, સંનિષ્ઠ કાર્યકરો નારાજ થઈ રહ્યા છે, તો કેટલું નુકસાન ભાજપને થશે? સંનિષ્ઠ કાર્યકર્તા નારાજ થાય એવું પાર્ટીને ન હોય, અને બહુ પોતે વડીલ છે અને પોતાની નારાજગી એને હોય નહીં, ક્ષણિક પૂરતી હોય તો એને પાર્ટીના આગેવાન છે
અને પોતાને પણ ખ્યાલ હોય છે. એવું કોઈથી પાર્ટીના આગેવાન નારાજ થાય એવું પાર્ટી પણ ન ઈચ્છે. કુમારભાઈ, હજી આવતીકાલે છેલ્લો દિવસ છે. પાર્ટી દ્વારા હજી ભાવનગરનું લિસ્ટ જાહેર નથી કરવામાં આવ્યું. ક્યાં આવ્યું છે? અટકવામાંથી પાર્લામેન્ટરી બોર્ડને અમે અહીંથી જે પણ ઉમેદવારો હોય એમનું લિસ્ટ આપીને આવ્યા હોય છે. પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ અધ્યક્ષશ્રી ત્યાંથી ઉમેદવારોના નામની જાહેરાત કરતી હોય છે. કુમારભાઈ, ઘોઘા સર્કલ વોર્ડ, કુંભારવાડા વોર્ડ તેમજ પુરુષર નારી વોર્ડને લઈને ઉમેદવારોને લઈને કોકડું ગૂંચવાયું છે. મારા ધ્યાનમાં નથી, તમારા ધ્યાનમાં હોય તો મને ખ્યાલ નથી. અચ્છા, ભરતભાઈ મેયર હવે નારાજ થયા છે, તેમને મનાવવા માટે શું કરવામાં આવશે? કાર્યકર્તા કોઈ દી નારાજ હોય જ નહીં. કાર્યકર્તા જ હોય છે અને હર હંમેશ પોતે કામે ચૂંટણીમાં લાગી જ જતો. ભરતભાઈને ટિકિટ મળશે કે કેમ? પ્રમુખશ્રીનું શું કહેવું છે? પાર્લામેન્ટરી બોર્ડમાં મેં પણ કીધું, પાર્લામેન્ટરી બોર્ડમાં અમે એમનું સૂચન કર્યું છે કે કોઈ પણ અપવાદ રૂપે કોઈ પણને દેવાની હોય તો ભરતભાઈ આ માટે થઈને સક્ષમ છે, તેમને ટિકિટ અપાતી હોય તો આપી જોઈએ. અચ્છા, ભરતભાઈએ થોડા દિવસો પહેલા ભાજપના વોર્ડમાં થોડા વર્ષ પહેલા છે તે આક્ષેપો કર્યા હતા. શું આ આક્ષેપો શહેર પ્રમુખને તેને લઈને સામસામે છે કે હું આત્મવિલોપન કરી લઈશ, મને ટોર્ચર કરવામાં આવી રહ્યા છે? એવું મારા ધ્યાનમાં તો કોઈ છે નહીં, મારા વ્યક્તિગત છે નહીં. મને તો પત્ર પણ લખેલો છે કે તમારા કાર્યકાળ દરમિયાન ખૂબ જ તમારો સપોર્ટ રહ્યો છે અને અમે સાથે રહીને કામ કર્યા છે, એવો એમનો પત્ર છે, મેસેજ છે. જોકે આ પહેલી વાર નથી જ્યારે ભાવનગર ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો હોય. થોડા દિવસો પહેલા જ એક પૂર્વ કોર્પોરેટર ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા, પછી થોડા કલાકોમાં ફરી ભાજપમાં વાપસી કરતા પણ વિવાદ સર્જાયો હતો. હવે પૂર્વ મેયરને કાર્યાલયમાં જ રોકી દેવાની ઘટના આ તમામ ઘટનાઓને વધુ ગંભીર બનાવે છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું ભાજપની અંદરનો આ અસંતોષ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અસર કરશે અને શું સંગઠન આ આંતરિક વિવાદને સમયસર સંભાળી શકશે? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.